ગવર્મેન્ટની જ્યાં જ્યાં જગ્યાઓ છે આ દાખલા તરીકે ટેક્સ સ્ટેશન છે તો ત્યાં આપણે ટેક્સ સ્ટેશન ફાળવ્યું છે તો એ લોકો 10-20 ટેક્સી ત્યાં ઊભી રહે છે, કોઈને પ્રોબ્લેમ નથી. એવી રીતે જો આવી રીતે જે ભાડા ઓફિસની ખરીદી કરવા આવે છે એનું શું? આ પ્રશ્ન ખરેખર વહીવટી પાસે ને અમે તો માત્ર એટલું રહ્યા છે કે અમે સામાજિક રાજકીય આગેવાનો છીએ, આ જવાબદાર લોકો, અમને કોઈ વાંધો નથી. ભાડા લીધા વાળાને વાંધો આવશે નહીં તો મેં કીધું છે કે એને આટલી વિસ્તારી જાય એને વાંધો આવશે. આમાં આપણને કોઈને વાંધો છે બરોબર છે. એ જ વાત બીજું બેન આ એક સરળ રસ્તો એ છે કે દાખલા તરીકે જે ભાડા કોથોરેટી આગળ જે એની પાસે પ્લોટ પડ્યા છે ને દાખલા તરીકે ડોવાણા બાજુવાળી બાજુમાં તો એવા જે ઓપ્શન પ્રાઇસ નક્કી કરવાની પ્રોસિજર હમણાંથી ચાલુ કરી પાછી. અગાઉ પ્રયત્ન કર્યો પણ નથી થયું, પણ એ હવે ટૂંક સમય બતાવશું. તેમ છતાં મીનવાઇલ ગઈકાલે અમે બેઠા એટલે એવું નક્કી કર્યું હતું કે અત્યારે આ જે શાક માર્કેટ વાળા છે એને જેટલા વધારાના છે એને દબાણ દૂર કરી ડબલ જે રેકડીઓ છે એની સિંગલ કરાવી નાખીએ, એથી જે રસ્તો છે પહોળો થઈએ. પછી પાણીપુરી ને આવા જે ગમે ત્યાં ઉભા રહી ગયા છે એને જે નાકે આપણે મોહન નાકે છે ને ત્યાં આગળ આપણે હોકર સ્ટોલ બનાવેલો જ છે આપણી જૂની શાક માર્કેટની જગ્યામાં. એટલે એક જગ્યાએ એ લોકોને ખસેડી દઈએ એટલે એક જ જગ્યાએ ખાણીપીણી વાળા ભેગા થાય. જે આ દરેક જગ્યાએ કરવામાં આવે છે, કચરો કરે છે, ખોટું મિશ્રણ ચૂકવું કરે છે. એટલે એ ગઈકાલે અમે નક્કી કરી નાખ્યું છે. એટલે એનો તો આમાં આની સાથે જ અમલ કરાવશું અને શાક માર્કેટની જગ્યા સાફ કરી. મારો ટાર્ગેટ કેવો હતો તે જે નડતર રૂપ છે. પછી આપણે સરકારી હોસ્પિટલ મારી વાત આપણે એમાં જે નડતર રૂપ આપણે હાલ પૂરતી ઝુંબેશ કેવી કે જે ગાડીઓનું ટ્રાફિક થતું હતું ખૂણા ઉપર એ જે લારી ધારો કે આઠુબાનું શોપિંગ કરું એના ઉપર આઠુબાનો આખો સેટ પતરો, એના ઉપર આગળ એક બીજી લારી, એના પછી આગળ એક બીજી લારી, 3 લારી. તો આપણે આઠુબાની કઈ દીધું કે જે પટ્ટો છે અમે 100% દબાણ દૂર નથી કર્યા કે કોઈને નડતર, પણ જે નડતર એ લારીઓ અત્યારે નથી. આ કોઈ લારી નથી. ના ના એના અંદર પતરાની સેટિંગ નથી. લારી કે આપણે જે પટ્ટો કર્યો એના પછી આપણે બીજો આગળનો ભાગ આપણે નડતર આપણે બીજો કઈ નહીં તો પણ બાકી તમારી દુકાનની આગળ કોઈ ઊભું છે તો એને તો હટાવી શકે ને. આપણે ઘરની આગળ વાસ્તવિકતા સમજો ને તો દાખલા તરીકે દુકાનવાળો ભાડે આપે. એ એસોસિએશન એવી રીતે હવે એ તો કઈ ઓન પેપર તો છે નહીં એ જે ભાડા લેતા હશે, પણ એટલું તો તમે કહી શકો કે જેટલા અમારી જોડે 10-15 માંથી કોઈ એક બે તો એવી રીતે નીકળશે, બાકી બધાને હટાવીશું. આપણે કહ્યું એમ એના અનુસંધાને હું એક આખું મેસેજ તૈયાર કરીશ અને અમારો વેફરેક્શન ગ્રુપ છે એમાં હું મૂકી દઈશ કે ભાઈ પોતાની દુકાનની આગળ જેને પણ રેકડી ભાડે આપી હોય કે એમને રાખ્યો એમણે 8 રેકડી હટાવી લેવી, નગરપાલિકા આની કાર્યવાહી કરશે અને એમાં વેપારી કોઈ કાંઈ ફોન કરીને બોલાવવાનું નહીં.